ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પતના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પતના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ગતરોજ સાંજે 8 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે. આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શત્રુંજય તીર્થ, જેના 3400 જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે. અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા. પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહેવાય છે કે આ તીર્થ પર 8.5 કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતા કરતા મોક્ષે ગયા હતા. આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતાણા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોળ ગૌશાલામાં પ્રાંગણમાં શત્રુંજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે. જેઓ અહીં પધારી દાદા આદિનાથ શત્રુંજય ડુંગરના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોને બુંદી અને ગાંઠિયાની પ્રભાવના કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી અહીં જે શત્રુંજય પટનો હોલ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે. અહીં આવનાર તમામ ભાવિકોને આમંત્રણ કે અહીં સાંજ સુધી દર્શનનો લાભ લેવા વિનંતી છે.